હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે હું, રોહન ને ઈશા બધા રેડી થઈ ગયા છીએ, કારણ કે અમારે જવાનું છે બાર એટલે અમારે જવાનું છે જવાહર મેદાનમાં. તો આપણે મળશું ત્યાં જઈએ. ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાવનગરના જવાહર મેદાનમાં, સખી સંગમ મેળામાં. તો ચાલો બધા આપણે જોઈએ. જોયું આ મોદી સાહેબ નો ફોટો, તો તમે પણ જોઈ શકો છો કે કેવો મોદી સાહેબ નો ફોટો છે. અને આ બે જો ફોર્સ લગાવવામાં લાગી ગયા છે કે મમ્મી મારે ફોર્સ પણ લગાડવો છે, એમ જો બે આવી તૈયારીમાં થઈ રહ્યા છે. ને આ બધું બહાર જે આ બધા દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, તો આપણે એ બધું જઈને અંદર જોવાનું છે કે અહીંયા શું શું છે બધું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે જોઈ લઈએ કે શું શું જાણવા માટે છે. તો આગળ આપણે જઈને જોઈએ કે અહીંયા શું છે એમ. તો ચાલો બધા જોઈ લઈએ. આપણે ગયા છીએ ને અહીંયા અંદર આવ્યા એટલે બધા અલગ અલગ સ્ટોલ આપણે જોવા મળ્યા છે. બધા રસોઈ માટે છે, બધા રસોઈ બનાવે છે. આગળની માહિતી આપણે આ બેન આપશે. જો આ બેન કેવી રીતના બનાવે આ બધા મિલેટ એટલે ઝીણા ધાન્ય હોય ને એના જો સરસ મજાનો પુડલો પાડું છું. એમાં લીલોતરી પણ છે, તો સાથે સાથે જો લીલું લસણ નાખીશું અને આ તલ છે. એકદમ સરસ અને હેલ્ધી છે. તો તમે જરૂર ને જરૂર આ સખી મેળામાં પધારવા વિનંતી. અમને સરકાર તરફથી ખૂબ જ સારું પ્રોત્સાહન અમને સખી મંડળની બહેનોને મળે છે. તો તમે જરૂર ને જરૂર અહીંયા પધારજો. રેસીપીમાં છે ને ઝીણા ધાન છે, જેમ કે રાગી છે, જુવાર છે, મકાઈ, બાજરો, એ બધું અંદર મિક્સ કરીને અમે આ પુડલા તૈયાર કર્યા છે, જે ખૂબ હેલ્ધી છે. ના પુડલાની પ્રાઇસ શું? પુડલાની પ્રાઇસ 30 રૂપિયા છે. અને અમને સરકાર તરફથી ખૂબ જ સારું પ્રોત્સાહન મળે છે. અમને ફ્રી સ્ટોલ મળેલા છે અને અમને એક આગળ વધવાની એક તક મળી છે સરકાર તરફથી. તો એનો ખૂબ ખૂબ આભાર. ગીતાબેને આપણને આપી છે અને આ ગીતાબેન સ્ટોલ નંબર છે 6. હવે આપણે આગળના સ્ટોલે જશું ને ત્યાં આપણે માહિતી લઈશું. બધા અલગ અલગ સ્ટોલ છે જે તમને જોવા મળી રહ્યા છે. અહીંયા અલગ અલગ બધી રેસીપી છે, જોઈશું. હવે બધા અલગ અલગ સ્ટોલ છે, તો અહીંયા આપણે નાસ્તાના અલગ અલગ સ્ટોલ મૂકેલા છે. તો બેન અહીંયા શું બધું આ નાસ્તાનું છે? ચાઇનીઝ ભેળ અને મંચુરિયન. આ ચાઇનીઝ ભેળ છે, 20 રૂપિયાની પ્લેટ મળશે. આ મંચુરિયન, આ બે તમને 20 રૂપિયાની પ્લેટ મળશે. બીજા નંબરના સ્ટોલ ઉપર તો અહીંયા જોયું તો બટેટા છે, પછી આપણે ખમણ છે, ભૂંગળા છે. તો આપણે આગળના સ્ટોલે આવી બધી વસ્તુ નાસ્તાની આપણે જોવા મળી છે. 2 નંબર. તો આગળની માહિતી આ બેન આપશે ને આ મુખવાસનો સ્ટોલ છે. શું આ સ્ટોલમાં શું છે શું નહીં માહિતી આગળની આપણે બેન આગળથી લઈશું. બેન તમારું નામ શું છે? સીમાબા ગોહિલ. સીમાબા ગોહિલ છે. એ આગળની માહિતી આપણે આવશે. આ છે ને વિશે શું છે માહિતી આપો. મહિલા બાળ વિભાગનો જે ICDS ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટમાં જે આંગણવાડી સેન્ટર છે એમાંથી લાભાર્થીઓને સગર્ભા અને ધાત્રી બહેનોને માતૃશક્તિ, કિશોરીઓ અને પૂર્ણાશક્તિ અને 6 માસથી 3 વર્ષના જે બાળકો હોય એને બાલ શક્તિના પેકેટ્સ મળે છે. તો એ પેકેટ્સમાંથી આ અલગ અલગ વાનગીઓ બનાવેલી છે. એટલે અહીંયા વાનગીનું નિદર્શન કરેલું છે. આ બધી જ વાનગીઓ આંગણવાડી કાર્યકર બહેનોએ THRના પેકેટ્સમાંથી બનાવેલી છે. તો આ નિદર્શનનો હેતુ એટલો છે કે લાભાર્થીઓને જાણ થાય કે આ પેકેટમાંથી આટલી વાનગીઓ બને છે અને તેનું પોષણ મૂલ્ય ખૂબ જ વધારે છે. સરકારશ્રી તરફથી આ જે લાભાર્થીઓને વિના મૂલ્યે આ પેકેટ્સ આપવામાં આવે છે તે ખૂબ જ ગુણવત્તાસભર અને પોષણનું મૂલ્ય ધરાવતા હોય છે. જો એ પેકેટ લાભાર્થીઓ પોતાના ખોરાકમાં દૈનિક રીતે ઉપયોગ કરે તો તેમને સ્વાસ્થ્ય તંદુરસ્ત બને અને જરૂરી તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. અને આપણે સ્ટોલ નંબર 16 છે ને? હા, 16. તો તમે સ્ટોલ હવે જોઈશું અહીંયા આગળ શું શું છે. જો અહીંયા આપણે આગળ બેન માહિતી આપશે શું શું છે આમાં. અમારી પાસે સ્પાઈડર બટેટો છે, ફ્રેન્ચ ફ્રાય છે અને લસ્સી છે. લચ્છી છે. મહિલા મંડળના મેળામાં તો આ બેન આપણને મેળા વિશે કહેશે કે અંદર શું શું એને માહિતી આપી. અમને સરકાર શ્રીની જે વિવિધ પ્રકારની યોજનાઓ મળવા પાત્ર છે એના વિશે માહિતી આપવામાં આવે છે. આજે મને એવોર્ડ પણ મળેલો છે લખપતિ દીદીનો, અને હું પોતે બેંક મિત્ર તરીકે કાર્યરત છું, એનો પણ મને સન્માન પત્ર મળેલું છે. અને અમને જે બહેનોને અહીંયા ફ્રીમાં સ્ટોલ નાખવામાં આવે છે, સખી મંડળમાં જે કાંઈ બનાવટ વસ્તુ હોય એને અમને અહીંયા ફ્રી સ્ટોલ નાખવામાં આવે છે. એમાં પણ અમારા બહેનોએ ભાગ લીધેલ છે. તો પાણીની સુવિધા કરેલી છે. હું ઈશા ને રોહન ને બધા જો અમે અહીંયા પાણી પીવા આવી ગયા છે ને આ મહિલા બધા આ બહેનો પણ પાણી પીવા અહીંયા આવી ગયા છે. અને અહીંયા સુવિધા પાણીની બહુ સરસ છે.
તો આપણે અહીંયા અનિલભાઈના સ્ટોલે આવી ગયા છીએ અને આગળનો વિષય આપણે ગિરિરાજભાઈ દેશે. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. અનિલભાઈ રાઠોડ છે, જે અત્યારે પ્રધાનમંત્રી ભાવનગર જિલ્લાની આવાસ યોજનાનો છે કાર્યક્રમ. લાભાર્થીઓ ઓછા બજેટમાં મકાન આપી રહ્યા છે. બરાબર કઈ રીતે મકાન ફાળવવામાં આવે છે એની આગળનું માર્ગદર્શન, એની આગળની માહિતી છે એ અનિલભાઈ રાઠોડ આપશે. નમસ્કાર દરેકને. ખાસ તો અમારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જે લાભાર્થી આવાસ વિહોણા હોય અથવા જે પોતે કાચો આવાસ ધરાવતા હોય છે એ લોકોને સરકારશ્રી તરફથી આવાસ યોજનાનો લાભ આપતા હોઈએ છીએ. જેમાં કુલ રકમ 1,20,000 આપતા હોઈએ છીએ અને જો 6 મહિનામાં આવાસ પૂર્ણ કરે તો 20,000 રૂપિયા વધારાની સહાય. બાથરૂમ સહાય તરીકે અમે 5,000 રૂપિયા આપીએ છીએ અને જે મજૂરીની સહાય છે એમાં કન્વર્જન્સ કરાવડાવીએ છીએ. નરેગા યોજના અંતર્ગત 90 દિવસની મજૂરી લેખે એક દિવસની 280 રૂપિયા લેખે 25,200 આપીએ છીએ. તેમજ ટોયલેટ સહાય એ શૌચાલયની સહાય છે 12,000 રૂપિયા લેખે આપીએ છીએ. આમ કુલ 1,82,500 જેવી સહાય થાય છે. તેમાં લાભાર્થીને 25 ચોરસ મીટરનું બાંધકામ કરવાનું હોય છે. જો પ્લોટ પણ પોતાની પાસે ન હોય તો સરકારશ્રી તરફથી 100 ચોરસ મીટરનો પ્લોટ પણ ફાળવવા માટેની લાભાર્થી દરખાસ્ત કરે તો તે પણ એમને આપવામાં આવે છે. થેન્ક યુ. અંદર સ્ટોલ ની અંદર આવી ગયા છે ને અહીંયા સરસ મજાના આપણે સ્ટોપ છે, કુર્તી છે, પછી અહીંયા સરસ મજાના આપણે ફૂલ છે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના ફૂલ છે, બંગડી પણ છે અને અહીંયા સાથે સાથે આ બધું તમને જોવા અહીંયા મળી જશે. મેળામાં તમે આવો છો ને અંદર જો એન્ટર થાવ છો તો તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે. તો અહીંયા એક સ્ટોલ આવેલો છે, તો બેનને પૂછ્યું શેની માટેનો સ્ટોલ છે. અહીંયા અમે સખી મંડળ દ્વારાથી આવ્યા છીએ. ઉમરાળા તાલુકો, મારું નામ જ્યોતિ છે. આસ્થા સખી મંડળ મારું નામ છે. બરાબર. અને અમે આ કાપડનો અમે સહાય સરકાર તરફથી લીધેલી છે અને એના તરફથી અમે આ કાપડનો લાવી વેચીએ છીએ. ઓકે, હવે આગળનો સ્ટોલ આપણે પ્રિયાંશી સખી મંડળ ભાવનગરનો છે. આગળનો સ્ટોલ જે છે એમાં પર્સને એવું બધું વેચાઈ રહ્યું છે. તો તમારે જો અહીંયા પર્સ લેવા તો અહીંયાની મુલાકાત તમે લેજો ને આગળનો સ્ટોલ આપણે બતાવશું. આગળનો નેક્સ્ટ છે તો આ બેનો સાડી લઈને આવ્યા છે. તો કયા ગામથી બેન? તળાજા તાલુકાથી બેન આવેલા છે. તો સાડીનો એનો બિઝનેસ કરે છે. તો આગળ તમે જોશો તો પછી તમને અહીંયા સરસ મજાના સ્ટોલ છે અને કિચન ને એવું બધું તમને મળી રહેશે. પછી નેક્સ્ટ તમે જોશો તો જો અથાણા માટેની ખરીદી તમારી કરવી તો અહીંયાથી તમે પરચેસ કરી શકો છો. અને તમારે આ 3 દિવસ માટેનો છે ને ભાઈ, 3 દિવસ માટેનો સેલ છે અહીંયા. પછી નેક્સ્ટ તમે જોશો તો અહીંયા તમને અલગ અલગ બધું દેખાશે તમને. પછી એને પછી અહીંયા તમે જોશો તો અલગ અલગ લિક્વિડ પાવડર માટેનો સેલ છે. પછી અહીંયા ઇમિટેશન બધી જ્વેલરી માટેનો સેલ છે. અહીંયા ઇમિટેશન જ્વેલરી માટેનો સેલ કયા ગામનું છે ડેકોરેશન માટેનો. પછી અહીંયાથી આગળ જશે તોરણ માટેનો સેલ છે. પછી અહીંયા આગળ લઈ આવજો તમે. અહીંયા પછી જોશો તો અથાણા માટેનો સેલ આવેલો છે બધો. અને અહીંયા તો ગૂંથણ કામ છે, અથાણા માટેનું છે. પછી નેક્સ્ટ જ્વેલરી માટેનો સેલ અહીંયા છે. જ્વેલરી માટેનો અહીંયા સેલ આવેલો છે. પછી અહીંયા જોશો તો ડ્રેસ છે, દુપટ્ટા છે. તારા સખી મંડળ ભાવનગર અહીંયા આવ્યા તો અહીંયા અલગ અલગ ફ્લેવરના બધા શરબત ને એવું બધું છે. તો આપને ખ્યાલ નથી કે શું છે, કે તો બેન આ બરોડાથી આવેલા છે તો આપને બેન માહિતી આપશે. સુનીતા નામ છે. આપણે શું છે ફ્લેવર અને કઈ શેની માટે? ટોટલી આપણે મારી જોડે નેચરલ શરબત છે. આપણે જેને ડાયાબિટીસ હોય, નાના છોકરા હોય, બધાને પી શકાય છે. શુદ્ધ અને એકદમ નેચરલ ફળી શાકમાંથી બનાવેલા છે. આપણને જેમ કાળી દ્રાક્ષ વરિયાળી છે કે જે તજા ગરમી ને એસિડિટી રહેતી હોય એના માટે છે. પછી એક જાંબુ શોટ આપણે જે પીતા હોય ફ્લેવર છે, એટલે નેચરલ છે ટોટલી, એટલે એ છે. પછી એક આયુર્વેદિક છે મારી જોડે, જેને ડાયાબિટીસ હોય એના માટે. એમાં આદુ, આમળા, અળુસી, તુલસી, લીંબુ, પુદીનો, લીલી હળદર ને ગળું બધું મિક્સ આવે. જેને શુગર હોય એના માટેનું છે. પ્રાઇસ બેન એનો શું છે? અલગ અલગ? હા, બધાની અલગ અલગ છે. શરબત છે એના 150 રૂપિયા છે. પછી આપણે જે નેચરલ છે ને 180 ને 280. અને શુગર માટે એમનું તેની જે કીધું એમની શું પ્રાઇસ છે? 280 છે એને. 280 રૂપિયા. અને તમારો કોન્ટેક્ટ નંબર છે કે તમે અલગ કોન્ટેક્ટ નંબર છે અને ફૂલ એડ્રેસ એમાં છે? હા, ફૂલ એડ્રેસ. અને ઓનલાઈન શું છે તમે જરા? ઓનલાઈન માં બી હું તમને આપું છું કે જે રીતે તમે મંગાવી શકતા હોય એ રીતે ઓનલાઈન બી આપણે આપીએ છીએ. દરેક જગ્યાએ કઈ રીતના સર્ચ મારવું પડશે તો ઓનલાઈન તમારી પ્રોડક્ટ વિશે માહિતી લઈ શકશું આપણે? એટલે ગૂગલ ઉપર બી છે, બોટલ પર મારો કોન્ટેક્ટ નંબર બી છે. ઓકે, થેન્ક યુ બેન, આભાર.
નમો સખી મંડળમાં આપણે અહીંયા સ્ટોલ બધા અલગ અલગ જોયા અને સ્ટોલ આપણે બધી માહિતી લીધી. પછી આપણે અહીંયા બેન સાથે મુલાકાત થઈ છે. ભાજપ બેઠેલા છે તો આપણે બેનને પણ થોડીક પૂછ્યું કઈ રીતના માહિતી આપણને આપશે, આગળની માહિતી બેન. મારું નામ રાઠોડ ચંદ્રિકા છે. હું જિલ્લા લઈ છે મહિલા મોરચાનો ઉપપ્રમુખ છું. જે ક્ષેત્રમાં અત્યારે ચાલે છે બહુ સરસ કામગીરી છે અને જે આજનો કાર્યક્રમ છે એનું આયોજન બહુ સરસ છે અને આવા નવા આયોજન થાય તો બેનું પગભર થાય. આત્મનિર્ભરમાંથી એ લોકો કામગીરી સારી મળે અને આવીને આવી અમારી બહેનોની ઈચ્છા છે કે મોદી સાહેબને કહે કે જેમ બને બહેનોની પ્રગતિ કરાવે અને મોદી સાહેબની કે આત્મનિર્ભરમાંથી એ લોકો પગભર થાય તો તમને બધાના આશીર્વાદ મળશે. ભારત માતા કી જય. થેન્ક યુ. એને આપણે સરસ મજાની માહિતી આપી. પછી આપણે આગળ હવે જોઈએ કે આગળના સ્ટોલ બધા છે. અહીંયા જો સરસ મજાના છે. આગળ બેન કહે છે કે આપણને આ શેની માટેના સ્ટોલ છે? બેન શું છે? અહીંયા મચ્છરની અગરબત્તી નેચરલ લીંબુના પાવડરમાંથી જે આપણે લીંબુના છોડા, લીંબુ નીચેના જે છોડા ફેંકી દઈએ એ છોડાની અમે મચ્છરની અગરબત્તી બનાવી છે અને ગાયના છાણમાંથી ધૂપ કોન અને ધૂપ સ્ટિક બનાવી છે. પ્લસ આ ગાયના છાણમાંથી આપણે હવનનો આપણે યજ્ઞ પણ કરી શકીએ, તેમજ હોળીમાં પણ આપણે હોમી શકીએ. અને આ રાગીની બિસ્કિટ છે જે ડાંગરી પ્રિય ચીજ છે કે જેમાં બધા જ કેલ્શિયમ વધારે છે અને વિટામિન બધા અંદર સામેલ છે. અને બેન આની પ્રાઇસ શું છે? 60 રૂપિયા છે. ઉપર પ્રાઇસ તો આપેલી જ છે, છતાં બી તમને ન સમજાય તો અલગ અલગ પ્રાઇસ પૂછી લેવાનું બેનને. અને આગળ બેન બીજું પ્રોડક્ટમાં આપણે આ બધી શું વસ્તુ? આ બધી પ્લાસ્ટિકની એમાંથી બની છે અને મોતીના દાણામાંથી જે બહેનો ઘરે બનાવે છે અને એનું વેચાણ કરે છે. અમારું આખું સખી મંડળ છે. અને આપણે કયા ગામથી આવેલા છે? અમે નવસારી જિલ્લા વાંસદા તાલુકામાં. નવસારી જિલ્લા વાસણા તાલુકામાંથી આવેલા છે બેન. અને જો તમારે અહીંયા ખરીદી કરવી હોય અને આ પ્રોડક્ટ બધી પરચેસ કરવી હોય તો અહીંયા પહોંચી જાજો તમે. અને આપણે આગળ બીજો સ્ટોલ મુલાકાત લેશું. અહીંયા બેન આપણે શું આ કટલેરીની સરસ મજાનું આપણે જોઈને બહાર નીકળી ગયા છે ને બધું સરસ હતું ને આપણને બધું સરસ લાગ્યું છે. તો આપણો વિડીયો આપણે અહીંયા સુધી હતો. તો આપણો વિડીયો આપણે અહીંયા પૂરું કરશો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.